સુરેન્દ્રનગર જિલ્લાના સરોડી ગામે યુવતીની છેડતી અને રંગ લગાડવાના વિવાદમાં એક વ્યક્તિની હત્યા। બે શખ્સો વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરવા જતા યુવકને ગુમાવવો પડ્યો જીવ। ધૂળેટીના દિવસે સુરા કુમાણિયા નામના વ્યક્તિએ એક યુવતીની છેડતી કરી રંગ લગાડ્યો હતો, જે યુવતીનો ભાઈ ગોપાલ મેટારિયા જોઈ ગયો હતો। એ જ વાતની દાજ રાખી ગોપાલે છરી વડે સુરા પર હુમલો કર્યો હતો। ઝઘડો શાંત કરતા મનસુખ સરવૈયા નામનો વ્યક્તિ વચ્ચે પડ્યો હતો। જો કે ગોપાલે હુમલો કરતા મનસુખને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય સારવાર મળે તે પહેલા જ મનસુખનું મોત નીપજ્યું। મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી ગોપાલ મેટાલિયાને પકડવા તપાસ હાથ ધરી। વધુ બે તોડબાજ પત્રકારની સુરતની મૈદરપુરા પોલીસે કરી ધરપકડ। ગુજરાત સમીકરણના તોડબાજ પત્રકાર તલહાદ ચાંદીવાળા અને 7C ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસૈન બેગને પોલીસે ઝડપી પાડ્યા। દિલ્હી ગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલની ફરિયાદના આધારે મૈદરપુરા પોલીસે બંને તોડબાજ પત્રકારને ઝડપી પાડ્યા। ફરિયાદીનો આરોપ છે કે હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બંને તોડબાજ પત્રકારે 50-50 હજારની માંગ કરી હતી। તલહાદ ચાંદીવાલાએ 12,000 જ્યારે કે મુસ્તાક હુસૈન બેગે 22,000નો તોડ કર્યો હતો।